જય સિયારામ. આપણે વાત કરીએ છીએ 2026ના રાશિફળની. વાત કરીશું હવે મિથુન રાશિની. મિથુન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ક, છ અને ગ. મિત્રો, આવનારું વર્ષ કેવું રહેશે દરેકને એ બાબતે ઉત્સુકતા હોય છે. પોતાના વર્ષ દરમિયાન પોતાના કાર્યક્ષેત્રમાં આ વર્ષ કેવું રહેશે, નોકરી ધંધામાં કેવું રહેશે, દાંપત્ય જીવન સંબંધિત કેવું રહેશે, સ્વાસ્થ્ય સંબંધિત કેવું રહેશે, સંતાન સંબંધિત કેવું રહેશે, અને એવા કયા ઉપાય કરવાથી જીવનના જે કષ્ટો છે, આવનારા વર્ષના જે કષ્ટો છે એ તમે દૂર કરી શકો છો. તો 2026નું આ રાશિ ભવિષ્યફળ કથન આપણે કરી રહ્યા છીએ અને બની શકે ત્યાં સુધી આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપના જીવનના જે પણ સંઘર્ષ છે, આપના જીવનની જે કોઈ દુઃખદ બાબતો છે એનું નિવારણ આપણે કરી શકીએ. માટે હવે વધારે વિલંબ કરવો નથી. આપનું રાશિ ભવિષ્યફળ, આપના ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે, આવનારું વર્ષ આપના માટે કેવું બની રહેશે, સર્વોત્તમ ઉપાય કયો એવો રહેશે જેનાથી આપના જીવનના આપ કષ્ટ દૂર કરી શકશો, એના માટે આપણે વાત કરીશું મિથુન રાશિના રાશિ ભવિષ્યફળની. મિત્રો, મીન રાશિનો શનિ આ વર્ષ દરમિયાન પ્રારંભે દસમ ભાવથી ભ્રમણ કરશે. ત્યાર પછી કુંભ રાશિનો જે રાહુ છે, ત્યાર પછી મંગળની જે બાબત છે, ગુરુ મહારાજની અત્યારે વર્તમાન સ્થિતિ મિથુન રાશિમાં છે, પછી કર્ક રાશિમાં જશે. આ બધા જ ગોચરના ગ્રહો આપને શું પરિણામ આપી રહ્યા છીએ વાત કરીશું આપના કાર્યક્ષેત્ર વ્યવસાયથી. મિત્રો, વ્યવસાયના દૃષ્ટિકોણથી આ વર્ષ દરમિયાન આપનું જે બાબતો છે એ ઉત્તમ બની શકે છે. જે કોઈ નાની નાની બાબતો છે, જે સમસ્યાઓ છે, એનું નિરાકરણ વર્ષના પ્રારંભથી જ આપ કરતા આવશો, એટલે આપને થોડીક વધારે મજા આવશે. જે કોઈ બાબતે રોકાણ કર્યું છે એ રોકાણથી થોડી ઘણી પણ સફળતા મળશે, એટલે આપને નવું કામ કરવાની આપની જે મહેચ્છા છે એ જાગૃત થશે. સાથે જ આપના ગ્રહ ગોચરના દૃષ્ટિકોણથી જો વાત કરીશું તો વ્યવસાયમાં સફળતા મળશે. વિદેશમાં જો વ્યવસાય હશે એની સફળતા પણ આ વર્ષ દરમિયાન બની શકે છે. જ્યાં કોઈ નાણાં રોકાણ કરેલા છે, જે કોઈ બાબતમાં રોકાણ કરેલા છે, એનું ઉત્તમ પરિણામ પણ આ વર્ષ દરમિયાન આપને પ્રાપ્ત થઈ શકે છે. નવા વેપારની શરૂઆત કરી શકો છો, નવી કોઈ પણ નોકરીની શરૂઆત કરી શકો છો. જે સ્થાને આપ નોકરી કરી રહ્યા છો એમાં બઢતીના યોગ બની શકે છે. જે સ્થાને નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં આપને પદોન્નતિ થતાં આપની સેલેરીમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. એકંદરે એવું કહી શકાય કે નોકરી અને વ્યવસાયના દૃષ્ટિકોણથી આ વર્ષ જે આવનારું છે એ આપના માટે સફળતાવાળું બની રહેશે. સાથે જ શેર બજારથી પણ લાભ થઈ શકે છે. જે કોઈ સ્થાનોમાં રોકાણ કરેલા છે એ રોકાણનું પણ સારું એવું ફળ આપને આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. વાત કરીશું ધન સંપત્તિની. આરોગ્યના દૃષ્ટિકોણમાં ધન સંપત્તિ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે આર્થિક દૃષ્ટિકોણ સર્વે લોકો ઈચ્છે છે કે આર્થિક વૃદ્ધિ થાય. આર્થિક વૃદ્ધિ થશે એટલે આપોઆપ સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. અને બહુ સારા સમાચાર એ છે કે આપની રાશિનું જે આર્થિક દૃષ્ટિકોણ છે એ સમગ્ર વર્ષ દરમિયાન એ શુભ બનવાનું છે. આર્થિક દૃષ્ટિકોણથી આપને ખૂબ સફળતાઓ પ્રાપ્ત થશે. સાથે જ વેપારમાં અનુકૂળતા થશે. બે પૈસા રોકવા છે, બે પૈસાનું ક્યાંક રોકાણ કરવું છે, અથવા તો ક્યાંક થોડા ઘણા સેવિંગ્સ કરવા છે, એના માટે આ વર્ષ એ સર્વોત્તમ બની રહેશે. સાથે જ આપની પત્નીની જે મહેચ્છાઓ છે, આપના બાળકોની જે મહેચ્છાઓ છે, આપના માતા પિતાની જે મહેચ્છાઓ છે એ આ વર્ષ દરમિયાન આપ પરિપૂર્ણ કરી શકશો. મોજ શોખ કરવા માટે અથવા તો પોતાનો શોખ પૂરો કરવા માટે આ વર્ષ એ ઉત્તમ બની રહેશે. વાતે 31 ઓક્ટોબર પછી ગુરુનું જે ગોચર બનશે એમાં વધારે પડતી સફળતાના યોગ પણ આ વર્ષે બની રહ્યા છે. પારિવારિક દૃષ્ટિકોણથી વાત કરીશું તો પારિવારિક દૃષ્ટિકોણથી આ વર્ષ આપના માટે સાનુકૂળ બની રહેશે. એનું મુખ્ય કારણ એ છે કે કુટુંબ અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થતાં જે કોઈ મૂંઝવણ છે એ દૂર થશે. જે કોઈ સામાન્ય તકલીફો છે, જે સામાન્ય મૂંઝવણો છે, એ દરેક મૂંઝવણોને આપ દૂર કરી શકશો. સુખ શાંતિ અને ઘરને જે ઘર કહેવાની પરિભાષા છે એમાં પણ આપ સફળતાને પ્રાપ્ત અવશ્ય કરી શકશો. પોતાના ઘર બનાવવા માટે આ વર્ષ દરમિયાન ઉત્તમ બની રહેશે. બની શકે છે કે આ વર્ષે આપ પોતાનું નવું ઘર ખરીદી શકો છો, ઘર બદલાવ કરી શકો છો અને નવા ઘરમાં જઈ શકો છો. સાથે જ વાત કરીશું તો પરિવારમાં પણ દિવસે ને દિવસે ઉન્નતિ થતી રહેશે. પરિવારમાં ઉન્નતિ થતાં, પોતાના ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થતાં આપ દરેકે દરેક સમસ્યાને ઝડપથી પૂર્ણ કરી શકશો. સાથે જ સંતાનની વાત કરીએ તો સંતાન દૃષ્ટિકોણથી આવનારું વર્ષ જે છે એ અભૂતપૂર્વ રહેશે.
આપે નહીં વિચાર્યું હોય એવી સિદ્ધિથી, આપના સંતાનોની સિદ્ધિથી આપ ખૂબ પ્રસન્ન રહેશો. અત્યાર સુધીનું આખા જીવનની જે માયામૂડી પોતાના સંતાનો પાછળ આપે જે ખર્ચી છે એ સંતાનોના ધાર્યા પરિણામ પ્રાપ્ત થતાં આપ ખૂબ ખુશ રહી શકશો અને આપ ઉન્નતિ કરી શકશો. આપ પોતે જો ફેમિલી પ્લાન કરી રહ્યા છો, સંતાન ઉત્પત્તિની રાહ જોઈ રહ્યા છો, તો ઘણા સંઘર્ષ પછી આપને સફળતાના યોગ પણ બની રહ્યા છે. એકંદરે સંતાનના દ્રષ્ટિકોણથી પણ આવનારું વર્ષ આપના માટે સૌથી શ્રેષ્ઠ બની રહેશે. વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો પ્રતિયોગિતા, જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પોતાની જે સ્કૂલમાં અથવા તો કોલેજમાં જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એમાં પણ સારી એવી સફળતા પ્રાપ્ત થશે. કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષામાં પણ આપને સફળતા પ્રાપ્ત થશે. પોતાના કેરિયર સિલેક્શન માટે થોડી ઘણી મૂંઝવણ વર્ષના પ્રારંભે રહેશે, પણ ધીરે ધીરે જેમ આગળ વધતા જશો એમ પોતાના કેરિયર સંબંધિત ખૂબ ગંભીર થઈ અને સારા પરિણામ તરફ આપ પ્રાપ્ત કરી શકશો. બની શકે છે કે કેટલાક જાતક મિત્રોના એવા પણ પ્રશ્નો સર્જાશે કે ખૂબ મહેનત કર્યા પછી ક્યાંક પરીક્ષાનું પરિણામ સારું ન પણ આવે, તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. તમારી સામે ઘણું બધા વર્ષો અને ઘણું લાંબુ જીવન છે, જેનાથી આપ એક પછી એક તબક્કાવાર પરીક્ષાને પૂર્ણ અવશ્ય કરી શકશો. પરંતુ એકંદરે જો જોવામાં આવે તો આવનારું વર્ષ એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આપનું સારું બની રહેશે. યાત્રા પ્રવાસની જો વાત કરવામાં આવે તો યાત્રા પ્રવાસના દ્રષ્ટિકોણથી આ વર્ષ સામાન્ય બનશે. નાની યાત્રાઓ થઈ શકે છે, પરંતુ જે મહત્વપૂર્ણ યાત્રાઓ છે, જે બિઝનેસ રિલેટેડ યાત્રાઓ છે, એ શીઘ્રાતિશીઘ્રમ જેટલી કરશો એટલું આપણને પરિણામ સારું એવું પ્રાપ્ત થશે, જેના કારણે જે કોઈ ધારી સમસ્યાઓ જે છે એનું નિરાકરણ પણ લાવી શકશો અને ધારી સફળતાને આપ પ્રાપ્ત કરી શકશો. વિદેશ ગમનની વાત કરીએ તો વિદેશ યાત્રા ફરવા માટે કરી શકાય. સેટલ થવા માટે આ વર્ષે ખાસ એવા કોઈ યોગો બનતા નથી કે આપ વિદેશમાં બધું જ અહીંયા મૂકી અને સેટલ થઈ શકો. આ વર્ષે એવું બનતું નથી. યાત્રા પ્રવાસ કરી થોડું ઘણા હરીફરી અને તમે પાછા આવી શકો છો, પણ કાયમી ધોરણની જે વાત હોય એમાં મિથુન રાશિના જાતક મિત્રો આ વર્ષ દરમિયાન થોડીક આપને રાહ જોવી પડશે. વાત કરીશું હવે આપના ઉપાયની. ક્યાંક ને ક્યાંક આવનારું જે વર્ષ છે એ થોડુંક અપ એન્ડ ડાઉન્સ વાળું બનશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોથી થોડી ઘણી ચિંતા ઉપજાવે એવું બનશે. યાત્રામાં ક્યાંક ને ક્યાંક સફળતા તો મળશે, પણ નાના મોટા વિઘ્નો પણ આવશે. એકંદરે મિથુન રાશિના જાતક મિત્રો જે કોઈ બાબતથી ચિંતિત છો અથવા તો જે કોઈ સમસ્યાનો અંત આપ જલ્દીથી લાવવા માગો છો, તો વિશેષ ઉપાયની વાત કરીએ તો વિશેષ ઉપાય કરવા માત્રથી જ આપને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. એટલે આ વર્ષ દરમિયાન ખાસ કરીને આપ જેટલી પણ ધાર્મિક યાત્રા કરશો, વિશેષ કરીને જે કોઈ મંદિરે જાઓ, તે એટલું યાદ રાખજો કે દરેક મંદિરે જઈ અને માનતા માનવી નહીં એ ઉપાય છે. દરેક મંદિરે આપ જાઓ, દર્શન કરો, પોતાના મનોરથ માતાજી અથવા ભગવાન આગળ પ્રગટ કરો, પણ ત્યાંથી માનતા લઈ અને આવવું નહીં. જે કુળદેવ છે, જેના ઉપર આપની પૂર્ણ નિષ્ઠા છે, જેના ઉપર આપનો પૂર્ણ ભરોસો છે, એની જ માનતા રાખશો, એમાં આપને સફળતા જરૂરથી પ્રાપ્ત થઈ શકશે. સાથે જ આપણે વાત કરીએ તો આપના ઉપાયની, તો આ વર્ષ દરમિયાન મિથુન રાશિના જાતક મિત્રો હું આપને અચૂક કહીશ, બીજે બધે આમ તેમ ભટક્યા કરતા જો પોતાના અંદર ડોક્યું કરશો, પોતે જ નિત્ય સવારે ધ્યાન અને વિશેષ કરી અને પોતાના કુળદેવનું સ્મરણ અને અર્ચન કરશો, પોતાના કુળદેવના જ મંત્ર જાપ ઇત્યાદિ કરશો, તો હું માનું છું ત્યાં સુધી બીજી કોઈ જગ્યાએ આપને જવું નહીં પડે અને સફળતા એ તમારી પાસે અચૂક આવશે. માટે કુળદેવની ઉપાસના કરો. પોતાના કુળદેવીને દર રવિવારે અથવા મંગળવારે સુખડીનો પ્રસાદ અર્પણ કરો. પોતાના ગામડામાં જો પોતાના માતાજીનો મઢ હોય, પોતાના કુળદેવનો મઢ હોય, ત્યાં અઠવાડિયામાં એક વખત દર્શન કરવા જવાનો આગ્રહ રાખો. જો નોકરી અથવા તો વ્યવસાય કરી રહ્યા છો, સમય નથી મળતો, તો વધારે નહીં એટલીસ્ટ મહિનામાં એક વખત દર્શન કરવા જવું, માતાજીને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા, એ જ આપના માટે આ સમગ્ર વર્ષ દરમિયાનનો ઉપાય રહેશે. માટે મિથુન રાશિના જાતક મિત્રો, આપનું આવનારું વર્ષ એ ખૂબ શ્રેષ્ઠ બની રહે, તમામ મનોરથ સિદ્ધ કરવાવાળું બને. આપના જે કોઈ મૂંઝવણ છે, જે કોઈ સમસ્યા છે, એ આપના કુળદેવી અને કુળદેવતાની કૃપાથી આ વર્ષ દરમિયાન જલ્દીથી જલ્દી પરિપૂર્ણ થાય એવી હું ભગવાન મહાકાલ, ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ.